હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવાના છીએ વૃશ્ચિક રાશિવાળા લોકો માટે 22 માર્ચથી 28 માર્ચનું વીક કેવું જશે, એમની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેવાની છે. પ્લીઝ યુનિવર્સ મને ગાઈડ કરો. વૃશ્ચિક રાશિવાળા લોકોની લવ લાઈફ, ફેમિલી લાઈફ કેવી રહેવાની છે, એમની હેલ્થ કેવી રહેવાની છે, એમની ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે ધ સ્ટાર. ખૂબ જ સારી એનર્જી આવી છે. સ્ટારનો મતલબ એવો થાય કે તમે બોડી, માઇન્ડ, સોલ તમારા સાતે ચક્ર બેલેન્સમાં છે, એક્ટિવેટ છે, અલાઇન છે યુનિવર્સ સાથે, એનર્જેટિક છે. ખૂબ જ સારી તમારી પર્સનાલિટી દેખાઈ રહી છે. તમને બેલેન્સ કરતાં લાઈફમાં આવડે છે, બેલેન્સ કરીને ચાલો છો. તમને ઓલમોસ્ટ બધી વ્યક્તિઓ સાથે ફાવે છે, બધી રાશિના લોકો સાથે તમે એડજસ્ટ થઈ શકો છો એવી તમારી કેપેસિટી છે. ફેમિલી લાઈફ ને લવ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમે તમારા ફેમિલી સાથે ખૂબ જ એન્જોય કરતા દેખાઈ રહ્યા છો, ખૂબ મસ્તીના મોડમાં છો. કોઈ લોકો માટે એવો મેસેજ પણ આવી રહ્યો છે કે તમે ક્યાંક એકલા આઉટિંગ માટે ગયા છો, ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો અને ત્યાં તમે ખોટા રિસ્ક લેતા દેખાઈ રહ્યા છો. તો ખોટા રિસ્ક લેવાના નથી એકલા ફરવા ગયા હો ત્યારે. ફેમિલી લાઈફ ઓવરઓલ ખૂબ જ સારી છે. હેલ્થમાં દેખાઈ રહ્યું છે કે હેલ્થ તમારી છે એકદમ સારી, કોઈ તકલીફ નથી, પણ તમે ઓવર થિંકિંગ ખૂબ જ કરી રહ્યા છો કે મારી સાથે આમ થઈ જશે તો, મારી સાથે તેમ થઈ જશે તો, મારા પછી આ લોકોનું શું થશે, એ ટાઈપનું ઓવર થિંકિંગ ખૂબ જ કરી રહ્યા છો. તમે પ્રોબ્લેમ પર ફોકસ કરી રહ્યા છો, સોલ્યુશન ઉપર ફોકસ કરી રહ્યા નથી. તમારા આ જે નેક્સ્ટ વીક છે એ ઓવર થિંકિંગને કારણે તમારું થોડુંક ડિપ્રેશનવાળું જઈ શકે છે. તમને એવું થઈ શકે છે કે હું આ બધું છોડીને તમને જવાનું મન થઈ શકે છે, પણ તમારી આંખો પર પટ્ટી બાંધેલી છે, આંખની પટ્ટી ખોલો. હેલ્થ સારી જ છે. હેલ્થમાં થોડા ઘણા ઇસ્યુ હોય તો એ સોલ્વ થઈ શકે એવા છે, તો ઓવર થિંકિંગની જરૂર નથી. તમને જે કાંઈ પણ થયું હોય એમાંથી બહાર નીકળવા માટે મેડિકેશન અથવા તો મેડિટેશનની જરૂર હોય તો એ કરો, સોલ્યુશન ઉપર ફોકસ કરો. ગીવઅપ કરવાની જરૂર નથી. 8 દિવસ તમને ડિપ્રેશન જેવું ફીલ થઈ શકે છે, પણ એ પણ માત્ર ને માત્ર તમારી ઓવર થિંકિંગને કારણે. ફિઝિકલી તમે ફિટ જ છો, તમારે મેન્ટલી પણ સ્ટ્રોંગ થવાની જરૂર છે. તો તમારી હેલ્થ સારી, વધારે બેટર કરવામાં તમને તમારા થોટ્સ જ હેલ્પફુલ બનશે. ફાઇનાન્શિયલ લાઈફ ખૂબ જ સારી છે. બધી રીતે બધું છે તમારી પાસે, પણ તમે ભૂલમાં કોઈ એક જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું છે તો એ પણ રિટર્ન થઈ જશે. સારા એવા પ્રોફિટ સાથે રિટર્ન થશે, પણ અત્યારે તમને મની સ્ટક દેખાય છે, ક્યાંક તમારા રૂપીઝ અટવાઈ ગયા છે. તો બાકી બધું ઓવરઓલ બહુ જ સારું છે. તમારી પાસે અટવાઈ ગયા છે મની, તો પણ તમે સેલિબ્રેટ કરતા દેખાઈ રહ્યા છો. મતલબ કે તમારી પાસે મોર દેન ઇનફ મની છે. થોડા ઘણા ક્યાંક અટવાઈ ગયા છે તો એ પણ રિટર્ન થઈ જશે, ચિંતા કરવાની જરૂર નથી. ડિવાઇન પ્લીઝ વૃશ્ચિક રાશિવાળા લોકો કયા થોટ સાથે નેક્સ્ટ વીકમાં આગળ વધે તો એમનું વીક સારું જશે. આઉટસાઇડર. અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે તમારે તમારા પોતાના મનને સમજવાની જરૂર છે, સામેવાળી વ્યક્તિને સમજવાની જરૂર છે. તમને એવું લાગી રહ્યું છે કે હવે આમાંથી કાંઈ થઈ શકે એમ નથી. મની અટવાઈ ગયા છે તો એ તમને ડિવાઇન કહી રહ્યા છે કે રિટર્ન થઈ જશે. હેલ્થ પણ તમારી ઓવરઓલ સારી છે, તમે ખોટી ચિંતા કરી રહ્યા છો. તો આ બધી પરિસ્થિતિને લીધે તમને આઉટસાઇડર જેવું, મતલબ કે ક્યાંક જેલમાં પૂરાઈ ગયા હો, હું પહેલાં જેવી લાઈફ નથી જીવી શકતો, એ ટાઈપના વિચાર તમારા મનમાં ચાલી રહ્યા છે, એટલે તમે દુઃખી થઈ રહ્યા છો. પણ પહેલાં જેવી અથવા તો એક સરખી લાઈફ ક્યારેય કોઈની હોતી જ નથી. અપ એન્ડ ડાઉન્સ આવ્યા જ કરે છે. તો એમાં જ આપણે આગળ વધવાનું છે સોલ્યુશન શોધીને.
તો કોઈની લાઈફ એકસરખી નથી હોતી. તો એવી કમ્પેરિઝન નહીં કરો કે હું પહેલાં જેવું જીવન કેવી રીતે ક્યારે જીવીશ અથવા તો ક્યારે મારા પહેલાં જેવા દિવસો આવશે. એવું ના હોય. પહેલાંથી અત્યારે કદાચ તમને ખરાબ દિવસો ફેસ કરી રહ્યા છો તો એવું બની શકે કે એક વીક પછી તમારી સ્થિતિ સુધરી જાય અને પહેલાં જીવતા હતા એના કરતાં પણ વધારે સારા દિવસો તમારી લાઈફમાં આવે. તો જે ગયું છે એને પકડીને બેસવાનું નથી, ઓવર થિંકિંગ કરવાનું નથી, ગો વિથ ફ્લો. પેલું કહે ને કે રામ રાખે તેમ રહીએ. તો થોડું ઘણું તમે ભગવાન ઉપર છોડી દો, બધું આપણા હાથમાં હોતું નથી. તો ઓવર થિંકિંગ બંધ કરી દો અને જે બગડી ગયું છે એને સુધારવાનો પ્રયત્ન કરો. જે ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું છે એ રિટર્ન થઈ જશે, એની ખોટી ચિંતા નહીં કરો. અને હેલ્થને ઓવર થિંકિંગ કરીને બગાડો નહીં અને બહાર જાઓ ત્યારે રિસ્ક લેવાના નથી. આટલું તમારું ગાઈડન્સ છે નેક્સ્ટ વીક માટે. આ કલેક્ટિવ રીડિંગ છે, તમને રેઝોનેટ ના પણ થાય. પર્સનલ રીડિંગ બુક કરાવો સ્ક્રીન પર આપેલા નંબર પર. થેન્ક યુ સો મચ.